મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌ વાલી મિત્રોને મારે થોડી વાતો કરવી છે આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે. દરેક વાલીને પોતાના બાળકને ખૂબ સારી જગ્યાએ બેસાડવા અથવા મોટો બનાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. દરેક વાલી એવું ઈચ્છતું હોય કે મારું બાળક ડૉક્ટર બને, મારું બાળક આઈઆઈટીમાંથી પાસ થઈ અને આઈઆઈએમમાં જાય અને એક મોટો કંપનીનો કોઈ સીઈઓ બને. પણ મિત્રો, ક્યારેય તમે વિચાર કર્યો છે કે દરેક બાળકને ભગવાને જીનિયસ બનાવ્યા છે. દરેકને કુદરતે કંઈક કળા આપેલી છે અને એમાં પારંગત થાય અને આગળ વધે એ ખૂબ જરૂરી છે. આપણે ઘણો સમય વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણી કેટલીક બાબતો, આપણા કેટલાક સપનાઓ, આપણા કેટલાક વિચારો જે આપણે પોતાની જાત પર અમલ નથી કરી શક્યા, ક્યાંક આપણી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે. અને એવી ઈચ્છાઓ આપણે જ્યારે આપણા બાળક ઉપર પૂરી કરવાની ઈચ્છા રાખીએ છીએ અને આપણું બાળક આપણી ઈચ્છાઓને પૂરી કરે એ હેતુથી એ બાળક ઉપર એટલું દબાણ ઊભું કરીએ છીએ કે એને રેસની હરીફાઈમાં મૂકી દઈએ છીએ અને બાળક નાનપણથી જ કુમળી વયથી એવી અવસ્થામાં શરૂ થાય છે કે એને ઘડિયાળના કાંટાની જેમ કામ કરવું પડતું હોય છે. સવારે બાળક ઉઠ્યું, નવરાવ્યું, ધોવરાવ્યું, ત્યાં તરત કોચિંગ ક્લાસ હોય. કોચિંગ ક્લાસ પત્યો એટલે પાછું થોડું લેસન આપ્યું હોય એ કરાવો. એ પતે એટલે નાસ્તાની વ્યવસ્થા થઈ જાય. ત્યાં પતે ત્યાં સ્કૂલનો ટાઈમ થઈ જાય, સ્કૂલે મૂકવા જાઓ. સ્કૂલેથી આવે એટલે પાછું કંઈક ના કંઈક કામ આપો. સાંજે 1 કલાક ક્રિકેટ રમાડવા લઈ ગયા અથવા કોઈ ગેમ રમવા લઈ જાઓ. સતત શેડ્યુલમાં બાળકને એટલું બીજી મૂકી દો છો કે જે બાળક તમારું ઘડિયાળના કાંટાની જેમ કામ કરતું થઈ જાય રૂટિનમાં. એની વિચારવાની શક્તિ મરી જાય છે, એને પોતાનું કંઈક કરવાની શક્તિ મરી જાય છે. આપણી ઈચ્છાઓને માન આપી અને બાળકને સતત પ્રેશરમાં લઈ તો આપણે ધમકાવીએ અથવા કોઈ પણ રીતે એના આપણા વિચારો અમલ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, જેના કારણે બાળક એક રોબોટ બનતું જાય છે. ચીલા ચાલુ, એની પોતાની ઈચ્છાઓ મરી પરવાડે છે. તો ખરેખર દરેક બાળકને ભગવાને જે જીનિયસ બનાવ્યું છે અને એનામાં રહેલી શક્તિઓ એને કેવી રીતે ખીલવવી એ ખૂબ જરૂરી હોય છે. આપણી શાળા કક્ષાએ મારી પણ એવી ઈચ્છા હોય છે કે બાળકોમાં રહેલી શક્તિઓને બહાર કાઢવા માટે આપણી શાળા જુદી જુદી પ્રવૃત્તિઓને વેગ આપે છે. દરેક પ્રસંગે બાળકને નાની નાની બાબતોમાં ધ્યાન આપી અને એનામાં રહેલા કૌશલ્ય કેવી રીતે ડેવલપ કરવા. જેવી રીતે આપણે એક વાત કરીએ કે સારા શ્રોતા બનવું, સાંભળવાની શક્તિ, એકાગ્રતાથી, એ પણ ખૂબ જરૂરી છે. તો નાનપણથી જ્યારે બાળકને વાર્તાના રૂપે જ્યારે ધોરણ બાળ મંદિરમાંથી મૂકવામાં આવે છે ત્યાં એની સાંભળવાની શક્તિ વધે છે. જ્યારે એને યાદ કરવા માટે કેવી રીતે રાખવું, તો કે ભાઈ તું બાળકને ઊભા કરે અને ફરી વાર્તા કહે તો એને ખ્યાલ આવે કે કેટલીક બાબતો એ ભૂલી જતું હોય છે. પછી જ્યારે કે ભાઈ આ વસ્તુ તો ભૂલી ગયો તું, બીજી વાર જ્યારે કોઈ વાર્તા કહેવાની થાય ત્યારે ખૂબ ધ્યાનથી સાંભળશે અને વાર્તાને 80% એ રજૂઆત કરી શકશે. એમ વારંવાર જ્યારે એને ખ્યાલ આવે કે હું કંઈક ભૂલું તો પોઈન્ટ કઈ રીતે યાદ કરવા, કયા પોઈન્ટ ઉપર બોલવું, તો એને ખ્યાલ આવે છે અને એ વાર્તા પૂરેપૂરી સંપૂર્ણપણે સમજી અને બાળક બોલી શકે છે. તો આ એની સાંભળવાની શક્તિની
કૌશલ્યનો વધારો થયો કહેવાય. એવી જ રીતે બોલવાની શક્તિ. બાળક હોશિયાર હોય પણ ઊભા થઈને ના બોલી શકે. ક્લાસમાં બોલવાનું થાય ત્યારે કાઠું પડે. તમને સ્ટેજ પર બોલવા ઊભા કર્યા તમે પણ ના બોલી શકો. પણ જ્યારે બાળકને અવારનવાર કોઈ વાર્તા રૂપે ઊભો કરવામાં આવતો હોય, કોઈ બીજી રીતે ઊભો કરવામાં આવતો હોય, ત્યારે એનામાં રહેલી જે શક્તિ છે બોલવાની, એ કયા પોઈન્ટે કેવી રીતે બોલવું ધીરે ધીરે ડેવલપ થતું હોય છે. અને ત્યારે એને કહેવામાં આવે કે આ રીતે આ વાક્યને આ રીતે બોલ્યા હોય તો એનો ઉપયોગ સારી રીતે થઈ શકે. તો એ કળા જે વક્તૃત્વ સ્પર્ધાની કળા આપણે કહીએ છીએ, એમાં એનો વિકાસ થાય છે. તો આપણે એ પણ એનામાં વધારો કેવી રીતે થાય એ બાબતે કેવી રીતે આગળ વધાય એનું પણ આપણે ધ્યાન આપેલું છે. સાથે સાથે એનાલિસિસ કરવું. કોઈ પણ વસ્તુ કેવી રીતે કામ કરે છે એનું એનાલિસિસ કરે. પછી એનું ઓબ્ઝર્વેશન હોય અને નિર્ણય શક્તિ. આવા કૌશલ્યોની નાની નાની રમતોના આધારે એમાં વિકાસ થાય છે. ધારો કે આપણે વિચારીએ કે કોઈ જગ્યાએ અવાવરું ઝાડવા અને બધું હોય અને ત્યાંથી કેડી પાડવી હોય તો એકવાર ગાડું અથવા કોઈ વસ્તુ ગઈ હોય એની પર 2 વાર 3 વાર 4 વાર એવી રીતે વારંવાર જાય તો ત્યાં રસ્તો બની જાય છે, મસ્ત મજાનો કેડી બની જાય છે. એવી જ રીતે આપણા બાળકને પણ આ કૌશલ્યને વારંવાર જ્યારે એને વાપરવામાં આવે છે, વધારવામાં આવે તો એ જ કૌશલ્યમાં એની પારંગતતા થાય છે. અને મસ્ત મજાનું આંખો બંધ કરી પણ એમાં ક્યારે પરોવાઈ ગયો હોય અને એનું મન એ રીતે જ કામ કરતું થઈ જાય છે.